English mains, practice writing 1/3 or in about 50 words out of 150. Okay. Practice writing. ટફ લાગતું હોય વિદ્યાર્થીઓને, માથાકૂટ લાગતું હોય, માથું દુખવા માંડતું હોય એવો ટોપિક એટલે પ્રેસિસ રાઇટિંગ. બટ આઈ જસ્ટ રિમેમ્બર પેલું કે 1000 કિલોમીટરની યાત્રા તો શરૂ તો માત્ર એક નાનકડા એવા ડગલા કે પગલાથી થાય છે. એટલે વન્સ ઇફ યુ સ્ટાર્ટ, જો તમે શરૂ કરી દેશો તો આ પણ સહેલું લાગશે. કોઈ અતિ જ્ઞાનની કોઈ જરૂર નથી, અતિશય હોશિયાર હોવાય એની જરૂર નથી. વોટ યુ નીડ ઇઝ નથિંગ બટ ડુઈંગ મેક્સિમમ પ્રેક્ટિસ. સતત એક ધારા પ્રેક્ટિસની જરૂર છે. 1/3 સંક્ષેપીકરણ છે મિત્રો એ પ્રેસિસ રાઇટિંગ. એમાં તમે સેન્ટેન્સ પેટર્ન આખી સેન્ટેન્સ પેટર્ન છે એ આખી ચેન્જ કરી શકો છો. સેન્ટેન્સ પેટર્ન ચેન્જ થાય, પેટર્ન વર્ડ્સ ચેન્જ કરી શકો છો, ચેન્જ. પછી જે સેન્ટેન્સીસ હોય એમાં શું કરવાનું છે, સેન્ટેન્સીસ છે એ આખું વાક્ય છે એ જો ફ્રેઝથી શક્ય બની જાય તો ફ્રેઝથી અથવા તો વર્ડથી. તો જે વધારાના શબ્દો છે, વાક્યો છે, સંયોજકો છે, કર્તા છે, એ બધાને રિમૂવ કરવાનું છે. 1/3 એટલે ઘણું બધું દૂર કર્યા પછીથી લખવાની વાત છે. આવડું મોટું દેખાતું હોય એને માત્ર આટલામાં ગોઠવવાની વાત છે. ઓકે, ચાલો જોઈએ, એક એક્ઝામ્પલ લઈએ તો આઈ થિંક યુ વિલ અન્ડરસ્ટેન્ડ ઇટ બેટર. પ્રેસિસ રાઇટિંગ, આની પહેલા મેં એક સ્પીચ લીધેલી. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન ટુ ઓલ esteemed guests, dignitaries, colleagues and well wishers. It gives me immense pleasure and pride to welcome you all to the grand inauguration of the Angel English Academy app's national launch. એટલે કે આપણે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન છે એ અત્યારે ગુજરાત લેવલે કામ કરતી હતી, હવે એ રાષ્ટ્રીય લેવલે જઈ રહી છે, હિન્દી ટુ ઇંગ્લિશ. તો એનું જે કાર્યક્રમ ઉદ્ઘાટન હતું એ ઉદ્ઘાટન પ્રસંગે તૈયાર કરેલી આ સ્પીચ છે. What began as a humble initiative at the state level has now grown into platform ready to serve learners across to the entire country. તો પહેલા પેરેગ્રાફમાં મેં બધાને શું કર્યું છે, એક તો બધાને વેલકમ કર્યા છે, વેલકમ. હવે એમાં ગુડ આફ્ટરનૂન વગેરે કંઈ ન આવે. પછી ગેસ્ટ આની જરૂર નથી, ડિગ્નિટરીઝ ને કલીગ્સ ને વેલ વિશર ને બધા એ જોવાના. અને મેઇન મુદ્દો કયો છે, આ 3, 1, 2 અને 3 લીટીમાં મુખ્ય મુદ્દો છે કે એપ્લિકેશન હવે શું થાય છે, સ્ટેટ ટુ નેશન લેવલે જઈ રહી છે. આટલી વાત છે આમાં. ઓકે, બીજું, હવે this expansion marks a significant milestone in our journey to empower students with strong English communication skills, especially those transitioning from Hindi to English. Through this app, we aim to make quality learning resources accessible, affordable, and engaging for every aspirant, regardless of their national location. ગમે ત્યાં હોય. ટૂંકમાં આ લોકેશનને ધ્યાનમાં રાખ્યા વગર દરેક જગ્યાએ વિદ્યાર્થીઓને એમ્પાવર કરવાની વાત છે, ઉત્સાહિત કરવાની વાત છે, એને આ વસ્તુઓ છે એ પ્રોવાઈડ કરવાની વાત છે. શેમાં? હિન્દી ટુ ઇંગ્લિશ એસ્પિરન્ટ્સને. પછી આઈ સિન્સિયરલી થેન્ક, અને છેલ્લામાં છે એ થેન્ક યુ કીધેલું છે. આને ધ્યાનમાં રાખીને કેવી એક બે એક્ઝામ્પલ લઈએ આપણે કે કેવા કેવા હોઈ શકે. ઓકે, એક આવું, વેલકમ ટુ નેશનલ લોન્ચ ઓફ એન્જલ ઇંગ્લિશ એકેડેમી એપ નાવ એક્સપાન્ડિંગ ફ્રોમ સ્ટેટ ટુ કન્ટ્રી લેવલ. પહેલો પેરેગ્રાફ વાળી વસ્તુ આવી ગઈ કે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન સ્ટેટથી લઈને સ્ટેટ ટુ નેશન લેવલે જાય છે, એ પ્રસંગે બધાને વેલકમ કરવામાં. બીજામાં શેની વાત કરીએ તે આપણે વિદ્યાર્થીઓને એમ્પાવર કરીશું, હિન્દીથી ઇંગ્લિશ લર્ન કરશે એની જગ્યાએ વગેરે. તો this milestone aims to empower Hindi to English learners by offering accessible, affordable and engaging resources nationwide. તો
તો આ બીજો જે આખો મોટો પેરેગ્રાફ હતો 2-3 લીટીનો એને આપણે આટલામાં લઈ લીધું. અને છેલ્લામાં થેન્ક યુ કીધું બધાને. તો થેન્ક ઓલ contributors and hope this platform becomes a symbol of excellence for learners. ઓલ કન્ટ્રીબ્યુટર્સ નામ ન આપ્યું આપણે, બાકી તો હતું એમાં. તો આ છે એક સેમ્પલ મિત્રો પ્રેસિસ રાઇટિંગ. આને હજુ થોડુંક ફેરવીને લખીએ તો આ રીતે લખી શકાય. આઈ, કારણ કે શરૂઆત એ રીતે થઈ હતી. આઈ વોર્મલી વેલકમ યુ ટુ ધ નેશનલ લોન્ચ ઓફ ધ ઇંગ્લિશ એકેડેમી એપ વિચ ઇઝ નાઉ ગ્રોઈંગ ફ્રોમ સ્ટેટ લેવલ ટુ નેશનલ પ્લેટફોર્મમાં. આખી વાક્ય રચના અલગ થઈ ગઈ, તેમ છતાં આ પ્રેસિસ રાઇટિંગ કરેક્ટ છે. અહીંયા તમારે ટેન્સીસ, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ, સબ્જેક્ટ પ્રોનાઉન એગ્રીમેન્ટ, સ્પેલિંગ ખોટા ન પડે, બસ આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. ધીસ અચીવમેન્ટ સિક્સ ટુ સપોર્ટ હિન્દી ટુ ઇંગ્લિશ. મેઇન વાત તો એમાં હતી ને, અત્યાર સુધી ગુજરાતી ટુ ઇંગ્લિશ હતું, હવે હિન્દી ટુ ઇંગ્લિશ છે. લર્નર્સ થ્રુ એક્સેસિબલ, એફોર્ડેબલ એન્ડ એન્ગેજિંગ રિસોર્સિસ. 2, I appreciate all contributors and wish this platform inspire excellence among learners. Contributors તો બધા હોવાના, એમાં ડેવલપર્સ હોવાના, સ્ટાફ મેમ્બર્સ હોવાના, પણ એક શબ્દમાં રોડવી દીધું. શું? કન્ટ્રીબ્યુટર્સ. સિમ્પલ છે, એકદમ સાવ સરળ છે મિત્રો. લખવાની તમે વન્સ યુ સ્ટાર્ટ ડુઈંગ ઇટ એન્ડ ધેન યુ વિલ લર્ન. જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી જ અઘરું લાગવાનું છે. ઓકે, વોટ યુ હેવ ટુ ડુ. એક તો હું આની તમને આ વિડીયો જોઈ લેશો, વોચ ધીસ વિડીયો જોઈ લો, પછી એ મુજબ તમે લખવાની પ્રેક્ટિસ કરો. હું તમને વિડીયોની નીચે આપી દઉં છું, ટેક્સ્ટ આપી દઈશ આખી. આ રીતે તમે ડીટો ટુ ડીટો, વર્ડ ટુ વર્ડ, પેલા મેઇન પેરેગ્રાફ છે એ લખશો અને પછી 1/3 બનાવશો. લખેલું છે એ તમારી જાતે અન્ય રીતે પણ ટ્રાય કરી શકો. હવે આ સિવાય બીજું શું કરશો, તો જે એસેજ હોય અથવા અન્ય કોઈ સ્પીચ હોય, ગમે તેથી તમને મળે એ લખી લો. કોઈ પાઠ છે તમારું, જે તમે માની લો કે ટેટાટના વિદ્યાર્થીઓને મેઇનની તૈયારી કરતા હોય, તો કોઈ પણ એક પાઠ લઈ લો અને એ પાઠને છે એ 1/3 ની અંદર બનાવવા માટે ટ્રાય કરો. 1/3 પહેલા ન થાય તો એનો હાફ કરો, પછી એ જે હાફ વધ્યું એનું છે એ પાછું હાફ કરો. સો ડુ ધીસ પ્રેક્ટિસ. અને હું તમને ખાતરી આપું છું મિત્રો, ઇંગ્લિશ એટલું ટફ નથી જેટલું તમે માનો છો. તમારે એક વખત વન્સ યુ હેવ ટુ સ્ટાર્ટ. ઓકે, અને સારામાં સારું પરિણામ મળશે. દેટ આઈ એશ્યોર યુ. થેન્ક્સ. હેવ અ ગુડ ડે. જય હિન્દ, જય